જ્યારે દ્વેષ વ્યાપે છે ત્યારે કોઈના ઉપર ભૂંડા આક્ષેપો થાય છે, સ્વાર્થને માટે. ન કલ્પી શકાય એટલા આક્ષેપો, ભૂંડા અપવાદો, ભૂંડી બગદબોય, ભૂંડા આક્ષેપો નાખી નાખીને વગોવણી થાય છે, તો સંતોષ થતો નથી. જે આક્ષેપો મિથ્યા નાખે છે ને, શિક્ષાપત્રી પ્રમાણે કીધું છે મિથ્યા અપવાદ કોઈને આપવો નહીં, મિથ્યા કલંક ન નાખવું. એ તો પાપ કરે જ છે ભાઈ શાસ્ત્રની રીતે, પરંતુ એને જે સાથ આપે છે, એને પડખે રહે છે, એને જે ટેકો આપે છે, એ પણ એટલું જ પાપ કરે છે. શાસ્ત્રમાં હિંસાના પાપ 8 જણાને કહ્યા છે, એમાં કારિત, અનુમોદિત વગેરે છે. કારિત હિંસા જે હિંસા કરે છે એ તો પાપ કરે જ છે, પણ અનુમોદિત હિંસા, અનુમોદન જે આપે છે એ પણ હિંસાનો એટલો જ પાપમાં ભાગીદાર છે. એ હિંસા જે થાય છે એમનો જે લાભ ઉઠાવે છે એને પણ એટલું જ પાપ લાગે છે. એવી રીતે મિથ્યા આક્ષેપો કરનારને, પડખે રહેનારને પણ એના જેટલું જ પાપ લાગે છે. અને મિથ્યા દોષ આપીને, કોઈને ભૂંડા ચિતરીને આપણું ક્યારેય ભલું થતું નથી. પછી એ ગમે તેટલો સંગઠિત સમાજ હોય તો પણ દ્વેષને લીધે એ સંગઠિત સમાજ ધરાશાયી થાય છે, તૂટી જાય છે. એક દિલ ડોલાને વાલી બાત નહીં સુનાવું આપકો એ ભાઈ. હા 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 હા, સોમનાથની શિવલિંગ ઉપર જયારે મોહમ્મદ ગિઝનીએ હથોડો પછાડ્યો ને અને ટુકડા કર્યા શિવલિંગના, અને શિવલિંગ તોડીને જયારે સોમનાથનું મહાદેવનું મંદિર લૂંટ્યું, અને એ સમાચાર પછી જયારે સાધુને મળ્યા, અને શિવનો પરમ ભક્ત હતો, એક જ વાક્યમાં એનો જે મર્મ આવે છે દિલને હલાવી નાખે એવો. હો ભાઈ, એ સાધુને બનેલી વાત છે. એ સાધુને દુઃખ બહુ થયું, શિવ ભક્ત હતો, આંખમાં આંસુ આવી ગયા, અને શિવને પોકાર કર્યો કે હે શિવ, હે ભોલેનાથ, મોહમ્મદ ગઝનીએ તારા ઉપર હથોડો પછાડ્યો ત્યારે તું પ્રગટ થઈને એની સામે કેમ રોક્યો, કેમ નહીં? મને જવાબ આપ. અને એ જ વખતે મહાદેવ ચંદ્રમૌલેશ્વર પ્રગટ થયા અને સાધુની માથે હાથ મૂકીને કહ્યું, સાધુ રામ, કાન ખોલ કે સુનો, ભગવાન તોડને વાલે કે સાमने प्रकट नहीं होते, जोड़ने वाले के सामने प्रकट होते. જે કોઈ તોડવાનું કામ કરશે એને ભગવાનનો દીદાર સ્વપ્નમાં પણ નહીં થાય. આ સાધુના નહીં, શિવના વચન છે. જોડો, સરવાળો કરો, સમ ટોટલ કરો, બે હૃદયને જોડો. રામા અવતારમાં વાંદરાઓએ સેતુ બાંધ્યો, કોઈ માણસે સેતુ નથી બાંધ્યો. એટલે કહેવાનું મન થાય કે વાંદરો સારો છે કે માણસ? તોડે એને ભગવત દર્શન તો ના થાય ભાઈ, પણ એટલું યાદ રાખો કે કાંઈ પણ અપકૃત્ય જ્યારે માણસ કરે છે, કોઈ પણ અનિષ્ટ કૃત્ય કરે છે, એ જરૂર નડે છે, નડે છે, નડે છે.